આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। પંચમહાલ જિલ્લાના શહેરાનગરમાં રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સાથોસાથ શહેરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણનો જન્મોત્સવ પણ ઉજવવામાં આવ્યો હતો। શહેરાનગરમાં શોભાયાત્રા નીકળી હતી, જે શ્રી રામજી મંદિરે પ્રસ્થાન કરવામાં આવેલ છે, જેમાં મેઇન બજાર, સિદ્ધિ ચોકડી, બસ સ્ટેન્ડ ચોકડી, હોડી ચકલા થઈને શ્રી રામજી મંદિર પરત ફરી હતી। આ શોભાયાત્રાની અંદર શહેરાનગરના હિન્દુ સમાજના આગેવાનો, નાના મોટા બાળકો અને કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા। શહેરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં શહેરા પીઆઈ અંકુર ચૌધરી દ્વારા શોભાયાત્રામાં અનિચ્છનીય ઘટના ન બને તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવ્યો હતો। રિપોર્ટર નિલેશ દરજી, વાત્સલ્યમ સમાચાર, શહેરા, પંચમહાલ। વાત્સલ્યમ સમાચાર, હંમેશા સત્યની સંગાથે। આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો, કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો। સમાચાર આપવા માટે સંપર્ક કરો 8732918183।